तिरुपति एडिबल ऑयल्स हेल्दी वाली हैप्पीनेस एंड को पावर्ड बाय दांत खाज खुजली से छुटकारा बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध। નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ હેલ્ધી વાલી હેપીનેસ, को पावर्ड बाय दांत खाज खुजली से छुटकारा बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध एंड बरमोरा होमवेयर. તો દર્શક મિત્રો, આજની પહેલી વાનગીનું નામ છે ટોર્ટિલા રેપ્સ. આ એક એવી વાનગી છે કે જેમાં ઇન્ડિયન પ્લસ મેક્સિકન એટલે એક ફ્યુઝન ડિશ આપના સુધી આજે પહોંચવા જઈ રહી છે. એક અલગ જ પ્રકારની વાનગી છે જેની અંદર તમને ટ્વિસ્ટ પણ જોવા મળશે અને એકદમ ખાસ પણ લાગશે. આપણે રેગ્યુલર ડેઝમાં ફ્રેન્કી તો ખાતા જ હોઈએ છીએ, એકદમ હેલ્ધી દેશી ફ્રેન્કી, પણ આજે કંઈક ફ્રેન્કીમાં પણ નવું વર્ઝન આપના સુધી પહોંચશે. તો ચાલો વધુ વાર નથી લગાડતા અને કરીએ છીએ આ ખાસ શોની શરૂઆત. દર્શક મિત્રો, આજે વાનગીના રસોડે કાવ્યા આપણી સાથે જોડાઈ ગયા છે. કાવ્યા, વેલકમ ટુ અવર શો. થેન્ક યુ. સૌથી પહેલાં તો કેમ છો? મજામાં? મજામાં છું. તો આજે તો તમે સરસ મજાની વાનગી અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડવાના છો. વાનગી વિશે ઘણી વાત કરવી છે, પણ સૌથી પહેલાં તમારો પરિચય આપણા વ્યુઅર્સને આપી દો. તો મારું નામ કાવ્યા છે અને હું સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં સાયકોલોજી ભણું છું. અને હું નવું ખાવાનું બનાવતા શીખું છું અને કંઈક ટ્રાય કરું છું જે તમને અને મને બધાને ગમે. યસ, તો હવે તમને ખાવાનો શોખ તો છે અને સાથે સાથે ખવડાવવાનો પણ શોખ હશે જ. તો ચોક્કસથી આપણે શરૂ કરીએ અને ઇન્ગ્રેડિયન્ટ સૌથી પહેલાં જોઈ લઈએ. ઓકે, તો પહેલાં મેં કેપ્સિકમ કટ કર્યા છે, કોર્ન બોઇલ કર્યા છે, પનીર કટ કર્યું છે અને ઓનિયન્સ કટ કર્યા છે. એના પછી મેં છે ને કર્ડથી મેરિનેશન કર્યું છે. મેં હળદી યુઝ કરી છે, ધાણા જીરું, મરચું, પીઝા સિઝનિંગ, હર્બ્સ અને સોલ્ટ. સોલ્ટ બહુ નથી યુઝ કર્યું કારણ કે બાકી બધી વસ્તુઓમાં પણ સોલ્ટ હોય છે એટલે, અને ચાટ મસાલો પણ યુઝ કર્યું છે. એના પછી આ બધા વેજીસ છે એ મેં મેરિનેશનમાં મિક્સ કરી દીધું છે એટલે એ બધાનું ફ્લેવર આવી જાય. ઓકે. એના સિવાય મેં એક સોસ બનાવ્યો છે જેમાં છે કેશ્યુ, પીનટ્સ, બટર, ચીઝ અને પનીર, અને મેં એને મિક્સરથી મિક્સ કરી દીધું છે. ઓકે. આ આપણું પેસ્ટ છે જે આપણા ટોર્ટિલા રેપ્સ પર આપણે અપ્લાય કરીશું અને પછી આપણું સ્ટફિંગ મૂકીશું. ઓકે, તો કરીએ શરૂઆત. હા, હવે આપણે બટર લઈશું અને બટરને થોડુંક મેલ્ટ થવા દઈશું. હવે એક સાઈડથી આપણે ટોર્ટિલા રેપ્સને કરી દઈશું. તો હવે કાવ્યા, તમે કીધું કે સેન્ટ ઝેવિયર્સમાંથી તમે સાયકોલોજીનું સ્ટડી કરી રહ્યા છો અને તમારા બધા જ ફ્રેન્ડ્સને ખબર હશે કે આજે તો ભાઈ કાવ્યા કંઈક સરસ મજાનું બનાવીને આવશે અને તમને કુકિંગનો શોખ હોય એટલે તમે ઘણી નવી વાનગી એમને પણ ટેસ્ટ કરાવતા હશો. તમારા હાથની સૌથી ફેવરેટ કઈ છે વાનગી, એ બધાને ભાવતી હોય તમારા ફ્રેન્ડ્સને? આઈ થિંક મારા હાથની સેન્ડવિચ. અરે વાહ. તો હવે તમે અલગ પ્રકારની જ્યારે સેન્ડવિચ બનાવો ત્યારે ચોક્કસથી એ પણ આપણા વ્યુઅર્સને આપણે શેર કરીશું. એના સિવાય મેં બનાવ્યું હતું જેપનીઝ સ્ટાઇલ કીવી પુડિંગ. ઓહો વાહ. એમાં કોફીનો લેયર, ક્રીમનો લેયર, જેલી લાઈટ અને ઉપર કીવી ફ્રૂટ મૂક્યું. અચ્છા, અને એ પણ એકદમ ઇન્સ્ટન્ટથી જ તૈયાર આપણે થઈ જાય? એ ઇન્સ્ટન્ટ નથી, થોડું ઓકે, પ્રોસેસ. પણ એ અમે મતલબ એ એકદમ વેજીટેરિયન હતું તો એમાં અમે જેલેટિન પણ ના યુઝ કરી શકીએ, તો અગર યુઝ કરીને આખું કર્યું હતું. તો અગરને યુઝ કરવું થોડું કોમ્પ્લિકેટેડ છે કમ્પેર્ડ ટુ જેલેટિન. તો હવે આ એક બાજુથી થઈ ગયું છે, આપણે આને લઈ લઈશું. હવે જે બાજુ થયું છે એ બાજુ આપણે છે ને પેસ્ટ અપ્લાય કરશું અને સ્ટફિંગ મૂકશું. ઓકે. આ આપણો પેસ્ટ છે. આપણે વચ્ચેથી મૂકશું. સાઈડથી જ્યારે મૂકીએ છીએ ને તો બધું છે ને પડી જાય છે, એટલે થોડું વચ્ચેથી ચાલુ કરીએ ને તો આપણી વસ્તુઓ પડે નહીં નીચે. તો હવે કાવ્યા, આપણે આ રેડી કેમનું કર્યું છે આની અંદર એ પણ એની રીત આપણા વ્યુઅર સુધી. એટલે આમાં છે ને કાજુ પલાળીને મૂકવાનું અને શિંગદાણા મૂકવાનું અને પછી પનીર અને ચીઝ અને એને બધાને મિક્સી કરી દેવાનું. ઓકે. એનાથી અને એક થીક લેયર આવી જશે. યસ. હવે આપણે આપણી સ્ટફિંગ મૂકશું.
અને આ સ્ટફિંગ પણ આપણે કેવી રીતે રેડી કર્યું છે? આપણે છે ને દહીં પહેલાં બધા મસાલા લઈ લેવાના, ઓકે. પછી છે ને દહીં લેવાનું, મસાલા ધાણા જીરું, પછી હર્બ્સ મિક્સ હર્બ્સ યુઝ કરવાના, ઓકે. મીઠું મરચું, મીઠું બહુ નહીં વાપરવાનું, અચ્છા. ચાટ મસાલો, અને પછી દહીંને એક બાજુ જ ફરાવવાનું, બે બાજુ ફરાવશો તો નહીં, અને હંકળ લેવાનું. ઓકે. અહીંયા થઈ ગયું છે. હવે આપણે ચીઝ મૂકીશું. ચીઝ એક બાજુ જ નહીં મૂકીએ, સ્પ્રેડ કરીને મૂકીશું એટલે બધા જ બાઇટમાં આવે આપણું ચીઝ. હવે આપણે આને ફોલ્ડ કરી દઈશું એક સાઈડ. થોડુંક બટર નાખીશું. કાવ્યા, મને એવું લાગી રહ્યું છે આ શો તમારા ફ્રેન્ડ્સ જોશે ને પછી એમની જે ડિમાન્ડ અત્યારે આવે છે એના કરતાં વધી જશે. હા, એ તો છે જ. મારે હરોજ ટિફિનમાં કંઈક લેતા જ જવું પડે લોકો માટે. કેન્ટીન છે, બહુ જ સારું કેન્ટીન છે આજુબાજુ. વિજય ક્રોસ રોડ પાસે, નવરંગપુરા પાસે તો આજુબાજુ કેટલી બધી સારી સારી કેફે છે, પણ એ લોકોને તો હું કંઈક નવું લાવું એ જ જોઈતું હોય છે. અને એ ડિમાન્ડ કરે ને એટલે કદાચ તમને પણ એવી ઈચ્છા થાય કે ચલો હવે તો નવું ટ્રાય કરવું જ પડશે. એ તો છે, પણ હવે તો હું એવું વિચારું છું એમને શીખવાડી દઉં છું, હવે તમે મને બનાવીને ખવડાવો. દર વખતે હું કેમ? એટલે અત્યારે તમે લોકો શીખી જજો એટલે તમે મને ખવડાવો. વાહ. એટલે કાવ્યા, તમે તો અત્યારથી એ ડિમાન્ડ કરે પહેલાં તમે ડિમાન્ડ કરી દીધી છે એમને. આને છે ને બહુ જ વાર સુધી શેકવાનું નહીં તો એકદમ કડક થઈ જાય. કડક થાય જેનાથી સાઈડથી તૂટી જાય, એટલે બહુ જ નહીં શેકવાનું. અને બીજી બાજુથી પલટવાનું. આ બાજુથી પલટો ને એટલે તૂટીને ફૂલીને પડી ના જાય. થોડીક વાર એને થવા દેવું પડશે. આપણા ટોટેલા રેપ્સ રેડી છે. તો આવી નવી અને ખાસ વાનગી અમારા વ્યુઅર સુધી પહોંચાડવા માટે કાવ્યાબેન આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આ સરસ મજાની ફ્યુઝન ડિશ આપના માટે રેડી થઈ ગઈ છે. ટોટેલા રેપ્સ તમે પણ ટ્રાય કરજો. અને કાવ્યા આપના માટે બીજી વાનગી કઈ લઈને આવ્યા છે એ પણ આપણે જાણીએ છીએ. ક્યાંય જતા નહીં, મળીએ છે એક નાનકડા વિરામ બાદ. ટોટેલા બનાવવાની સામગ્રી: પનીર, ચીઝ, દહીં, ચાટ મસાલો, ધાણા જીરું, મરચું, મીઠું, ડુંગળી, કેપ્સિકમ. Presented by Tirupati Edible Oils, Healthy Wali Happiness, and co-powered by Tat Khaj Khujli se Chutkara. Betex Malham अब ट्यूब में भी उपलब्ध.